જય માતાજી, રામ રામ સીતારામ. એને આપણે છે ને અમારે અહીંયા બાજુમાં ઘોડાઓનો મેળો છે, રેસ પણ કહે ને મેળો પણ કહે. નાથા ભગત સિસોદિયા ત્યાં હતા. એના નાથા ભગત સિસોદિયા એક મહાન યોદ્ધા હતા. એના મહાન યોદ્ધા હતા. ફૂઈની ગાયુંને ભેહું હાટું થઈને બારવટિયા થયા હતા અને ઘોડા પણ એની પાસે બહુ ભારી હતા અને અમારા જ હતા, સિસોદિયા હતા. અને નિમંત્રણ કેટલી તારીખે હું હે હું બધું તમને સંભળાવી દઉં. છે તો કેદીકનું પણ હવે આપણને કીએ હમણાં છે. નિમંત્રણ છે એ વારના કા સર્વ અશ્વપ્રેમી મિત્રોને જાણ કરવામાં આવે છે કે તારીખ 8/5/2024 ગુરુવારના રોજ શ્રી નાથા ભગત સિસોદિયા વારસાગત મેળામાં અશ્વોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અશ્વ દોડ, રેવાલ, ચાલ, ગરો લેવાનો, ડિસ્પ્લેમાં સ્પર્ધાનું આયોજન રાખેલ છે. તો દરેક અશ્વપ્રેમી મિત્રોને ભાગ લેવા પોતાના અશ્વ સાથે પધારવા નિમંત્રણ. તારીખ છે 8/5/2024 બુધવાર. સ્થળ છે નાથા ભગત સિસોદિયાની જગ્યા આટલા, ગડુ રોડ, જી પોરબંદર. પોરબંદર ને જ પણ આમાં દેવભૂમિ દ્વારકા હે જિલ્લો, ગામ આટલા, શનિદેવ વાળું આટલા હે ને એ, અને ગડુવારે રસ્તે. અને મોબાઈલ નંબર હે આયોજકના, એના કે મોબાઈલ નંબર હે 97 2 72 0 આવી. એના કા 97 2 72 0 આવી. હાજાભાઈ કેસવાલા નામ છે. ત્યાં મેળામાં સંચાલક કરીએ અને ત્યાં બહુ બધી સુવિધા પણ છે ને ઘણા બધા. કોઈ ઠંડા પીવાવું આવે, કોઈ પાણી પીવાવે ફ્રી ઓફમાં, શરબત પીવાવું આવે. એક આજ ભાઈનો ફોન હતો મને કે રમભાઈ અમે વરહમેદીને શરબત પીવાવું આવીએ. તો ભાઈ એવું કરવા આવજો ને. કોઈ પાણી પણ હોય તો પાણીની કોઈ બોલેરો ભરીને મેં તો કહ્યું મોકલજો. ઘણા બધા ત્યાં પાણી પણ હે એટલા. આ પણ પીવાવા જેવું ઓલી મોટી બોટલું આવે ને એ ભરીને ખરેખર કોઈ મોકલે તો ધર્માદો થાય એવી વસ્તુ છે. એક તો મહાન યોદ્ધા હતો, બીજા નંબરમાં ત્યાં તડકો પણ એવો પડે ને પાણી પણ એવું ઘટે. બોટલું વેચાય એના કરતાં ઓલી 20 લીટરવાળી બોટલું ના બિસ્લેરીની લઈને કોઈ ત્યાં પાણી પીવવાનું રાખે ને તો બહુ સારું કહેવાય. ઘણા ગરીબ માણસ નાના માણસને આવે અને બધાએ આવજો. ડબલ ગરો કહેવાય ને કે રેવાલ ચાલ હે, દોડવાનું હે ઘોડાવની ગરો એટલે ડબલ સવાર. તુફાન ઊભો રહે. અમારે અહીંયા બાજુમાં તુફાન ઊભો ને પાણી ખખડાવે અંદર જઈને. ગરમી હે ને એટલે ગરમી પણ ઘણી પડે હટાણે. તુફાન લે ઊભો રહે. આપણે તમે બતાવીએ જોઈ લે. ત્યાં પાણી ઓટોમેટિક આવે ને પાણીને હણી કાઢે. ત્યાં ઊભો આમ નીકળ જોઈ ત્યાં પાણીમાં મોં નાખીને ઊભો આવું છે. હાલ હાલે તો એમ કે તડકો એટલે ગરમી થાય ને એટલે પાણીમાં મોં નાખીને ત્યાં પાણી ઓટોમેટિક ઉડાડે. એને પાણી ત્યાં ઓટોમેટિક ઉડાડે. એવી મજા આવે પાણી. મારે તુફાન છે એટલે ત્યાં કાંઈ પણ મેળામાં એવા ના કે આવે ને ઘોડા દોડાવવામાં બહુ આજે માણસ પણ હાઈ ક્લાસ છે અને કાંઈ એમાં ખોટું જ ન થાય ને. એમાં તો કાંઈ ખોટું કરી ન શકે કોઈ, કારણ કે જેનું દોડવા મોર થાય. તુફાન જોઈ લે પાણીમાં જ મુકાયો ત્યાં આવીને કડું ખખડાવે. કાંઈક ધંધો જ જોઈએ, ખાતો નથી. તમને દેખાડીએ એમાં માખણ, એને કે માખણ, ઈંડાન એવું બધું એનું જોગાણ પીડ્યું. ત્યાં જોઈ લે તમને થતું આ જો અહીં પીડી આ ગમાઈને અંદર મૂકીને વયો ગયો. એવું જોગાણ હે. માણા ખાઈ લે ને એવું જોગાણ 3 ટાણા જડે. હિન્દુસ્તાની ફિલ્ડ હવારે જડે. અટાણે 8-9 કિલો એ જડે એટલે એને ખાવું નથી. એટલે મતદાન કરીને બધા ત્યાં ખાસ કરીને આવજો. એને ખાસ કરીને આવજો. એને કે મતદાન કરીને પછી ત્યાં ખાસ આવજો બધા. અને ત્યાં પછી અમારે એને કે મતદાનમાં એવા ને કે મનસુખભાઈ સ્વાગ્યા છે ને એ લખે તમને કહીએ. જો આમાં રાષ્ટ્ર અને સંસ્કૃતિ ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન 8,000 થી 1,000 વર્ષો સુધી ગુલામીથી
ગુલામમાંથી સંસ્કૃતિ અને રાષ્ટ્ર ક્ષીણ થયા ત્યારબાદ સત્તામાં આવેલા પક્ષે કૂટનીતિથી સંસ્કૃતિ અને રાષ્ટ્ર વિનાશ પસાર દાયકાથી કર્યા છે, જેથી 100 વર્ષમાં આ રાષ્ટ્ર અને સંસ્કૃતિ આપોઆપ નાશ પામશે. દેશદ્રોહી પક્ષોની આવી કૂટનીતિઓ ઓળખીને આગામી ચૂંટણીમાં રાષ્ટ્ર અને સંસ્કૃતિ માટે મતદાન કરીએ. કુટુંબ, ગામ, સોસાયટી લોકોને જાગૃત કરીને સનાતન સંસ્કૃતિ રક્ષક પક્ષના મતદાન કરાવવું અને આપણા સૌને રાષ્ટ્ર ધર્મ અને સંસ્કૃતિ ધર્મ હશે. જો રાષ્ટ્ર અને સંસ્કૃતિ હશે તો જ જ્ઞાતિ જાતિ આપણો વંશ અને સંપત્તિનું અસ્તિત્વ હશે. માટે કોઈના જ્ઞાતિવાદ કે કૂટનીતિમાં ન ફસાતા દેશ અને સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને મતદાન કરીએ. મનસુખભાઈ સ્વાગિયા, પ્રમુખ જળક્રાંતિ ટ્રસ્ટ, રાજકોટ. એટલે ખરેખર એ મનસુખભાઈ કે બરોબર જ છે. આ હલકીને આવે કારણ કે મહારાણા પ્રતાપ હતો ને એને જો ટેકો દીધો હોત ને અટાણા વિરોધ કરે કહેવાતા હોય એ બધી જાય કે અમે આવા હે ને આવા, તો મહારાણા પ્રતાપને 17 વાર મુગલું હંભું ન લડવું પડે. મસાલો દઈ જ દીધો હતો એક જ દાણમાં. હલકીને આવે મહારાણા પ્રતાપને શિવાજી મહારાજની વેલ્યુ ન થવા દીધી. આ હલકીના અટાણાજી વિરોધ કરે ને ચેલ્લીની કુમ હે એ તેદું એ મુગલુના ડીહને હતા. એટલે જ અમારે મહારાણા પ્રતાપને 17 વાર લડવું પડ્યું હતું. ઘાસની રોટલીઓ ખાવું પડ્યું હતું. મહારાણા પ્રતાપ એટલે કોણ? હિન્દુસ્તાનનો ભગવાન હતો. કોઈ દી મુગલું હું કોઈ લોર્ડને દીધીને ચોધીનાને પણ નમતું ના આપે. મહારાણા પ્રતાપ એટલે આ હલકીના થકું એને હારવું પડતું હતું, લડવું પડતું હતું. હાર્યો તો નહોતો, 17 વાર લડ્યો હતો ત્યાં 17 વાર. પછી એ વાર ના કે 17 વાર લડ્યો હતો ને એમાંય આપણા જ હલકીના હતા. આપણા તો ન હોય, મુગલુની અંગ્રેજોની ઓલાદ હતી ને એ તુફાન એ જ એવું કરતા હતા. નકર એ કરવું જ ન પડે કોઈ દી. કારણ કે એ વાર ના કે મહારાણા પ્રતાપ એટલે ભગવાન હતો. હમણાં વણી એને ક્યાંક જન્મ જયંતિ આવે હાલે. એટલે આવા હલકીનાનું કેવું જ ન કરાય. મનસુખભાઈ જ ના બોલે. હું તો કહું એવા ચેલ્લીના હલકીના હે ને ઓલા હાર્દિક જેવા એ પાછા હલકીના 14 છોકરા મરવી ન ભાજપમાં ભાગ્ય એવા હલકીના હે જ આંદોલન કરે. અને પછી ભાજપમાં આવા હલકીના અટાણ નામ કાઢીને ગીરી જાય એટલે આને મત જ ન દેવાય. આપવાળાને એ કંઈ ને આપ કે કોંગ્રેસ એ કંઈ એ હલકીના જ છે એટલે જ જેલમાં જવું પડે ને જવું જ ન પડે. તમે સારા હોય જ ભગવાન તમને સહાય કરે. અને પછી તમે આ સ્લો વાક્ય ખરેખર ચાલુ છે અને ગા જેવું છે. મને જ બધી પૈસા મળે. જો દક્ષિણ કોરિયા ચાલુ છે એમાંય પૈસા મળે, ત્યાં પગાર જાજો છે. પણ ખરેખર આ બધાય માણાને અહીંયા ગયા જેવું છે સ્લો વાક્ય. અને પગાર પણ 2 લાખને આજુબાજુ મળે જ. કામ કરો તો 2.5 મળે ને 3 મળે, ન કરો તો કાંઈ ન મળે. અને જેની મારા મારા ભાઈ 7 લાખ રૂપિયા હોય ને એ જ લાખ રૂપિયા મને દેજો. કારણ કે નકાર વગર લાખ રૂપિયાને શું કરવું? તમે 7 લાખ હોય તો જ ત્યાં પૂગી શકો. લાખ રૂપિયા એમાં એડવાન્સ છે, 50,000 રૂપિયા ઓફર લેટર આવે તાર, 1.5 લાખ રૂપિયા વર્ક પરમિટ આવે તાર જોઈએ. અને પછી 4 લાખ રૂપિયા જ્યારે વિઝા આવે ને કંપનીવાળા 3-3.5 મહિના કહે તું પણ હું તમને 6 મહિના કહું આમાં નીકળ એટલે બરબારો પાણી જ ભાગી જાય. ત્યાં જઈને એ જ કામ કરે આખો દી નીકળ. આમ સવારમાં તો સર્વિસ કરે તો પણ અટાણે તડકો એવો પડે, ગરમી. હમણાં પંખા જરીક વાર મેં બંધ કર્યા એટલે બંધ નહીં થાય. એટલે ભાઈ જવું હોય તો ખરેખર ગા જેવું હોય. અને એ 3-3.5 મહિના કહે, હું તો 6 મહિના કાં. અને મતદાન કરવા ખાસ કરીને જાજો. અને મારું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. અને ઉંમર છે એમાં 18થી 50 વર્ષ. અને વજન ગમે એટલો હોય હાલે. પાન કાર્ડ, આધાર કાર્ડ, લિવિંગ સડતી, મેરેજ સડતી અને પાસપોર્ટ ને 3 ફોટા જોઈએ. બીજું કંઈ નથી જોતું. અને મેરેજ સડતી મેરેજ થયા હોય તો જોઈએ, નકર જોતું નથી. અને આ ખરેખર ગા જેવું. અને કે દક્ષિણ કોરિયા હાલે. પણ હું કેમ નથી કહેતો કે ભાઈ તમે દક્ષિણ કોરિયા જાઓ, ત્યાં એક જ દેહમાં PR મળે ને રૂપિયા પણ 11.5 લાખ. અમે 10.5 લઈએ તો 11.5 લાખ ભરવા પડે. વીમો ને એ ટિકિટ ને તમારી માથે છે. એટલે આમાં ખરેખર રૂપિયા પણ ઓછા છે,
6 મહિના પછી તમને ત્યાંનું ગ્રીન કાર્ડ મળી જાય એટલે તમારે કામના કદાચ ફાવે તો બદલાવી નાખવું. ઘરવાળીને 6 મહિના પછી તેડાવી શકો. છોકરાઓને ને ઘરવાળીને 18 વર્ષથી નીચે છોકરા હોવા જોઈએ. એથી મોટા હોય તો છોકરા ન તેડાવી શકો. 25 વર્ષના છોકરા હોય, તમે 50 વર્ષના હોય તો નથી તેડાવી શકતા. ને એ મા કે બાપ કે ભાઈ નહીં, કે ભાઈની વહુ કે ફ્રેન્ડ કે ના હાલે. આમાં કે ઘરવાળી જ હાલે, બારવારી હાલે જ નહીં. એને કે બારવારી હાલે જ નહીં, ઘરવાળી જ હાલે. અને એ છોકરાઓને ભણાવી દે ને ઘરવાળી આવીને ત્યાં આવીને 2 લાખનું તો કામ કરે એટલે 4 લાખ થાય. અહીં કદાચ 100 વીઘા વરે મહિને 4 લાખ રૂપિયા ન કમાય એટલે ત્યાં ગયા જેવું હે. અને 5, 10 વર્ષ 20 વર્ષ કર્યા હોય ને એ ભવિષ્ય થઈ જાય, તમારું થઈ જાય, તમારા છોકરાઓનું થઈ જાય ને એના છોકરાઓનું થઈ જાય. કે ભાઈ ભવિષ્યમાં કાંઈ જરૂર પડે તો કોક દી એ જઈ શકે, ત્યાંની નાગરિકતા મળી જાય ને તો તમે 31 દેહમાં ગમે ત્યાં જઈ શકો. આ યુરોપનો દેહ. અને ઓછામાં ઓછા 55 જણા થઈ ગયા. એમાં જેન્ટ્સ લેડીઝ બધા હાલે. એમ જેન્ટ્સ પણ હાલે ને લેડીઝ પણ. લેડીઝ ગઈ હોય તો ઘરવાળાને છોકરાને તેડાવી શકે, અને જેન્ટ્સ ગયો હોય ઘરવાળો તો ઘરવાળીને છોકરાને તેડાવી શકે. જી જાજા ભણેલા હોય ને એ જાજો. અને જમવાનું, ખાવાનું, રહેવાનું બધું એની માથે છે. અને ન ફાવે તો તમે આજે બનાવી લ્યો ને તો 100-150 રૂપિયા આપશે. અને 100-150 રૂપિયા એટલે આપણા 100 રૂપિયા ન્યાના આપે ને, એ એના ન્યાના 100 રૂપિયા આપે તો આપણા 9,000 થાય. 9,200. એટલે ખરેખર ત્યાં આ સ્લો વાક્ય હે પછી કંઈ ચાલુ નહીં થાય ઘણી. આ તો મોદી સાહેબની દયા છે ને એટલે આ બધા દેહ મગાવે. અને હમાસના ઇઝરાયલને બાંધ્યા એટલે ખબર પડી કે ભાઈ આ પેલા હમાસવાળા હે મુસલમાન હે ને લે જ ન જવાય, કારણ કે ગદ્દારો હે. એટલે આપણે આ ગદ્દારૂને મત દેવાય જ નહીં. ઓલા વિદેશવાળા ગદ્દારૂને સમજી લીજો કામ કરવાય નથી તેડાવતા. મજૂરીએ તેડાવ્યા હતા ઇઝરાયલે તો ન કેવા નડ્યા. તો આપણે આને મત દઈ આ કોંગ્રેસને બીજા પક્ષને અને આને રાજા બનાવો તો આ આપણી જ બિન દીકરીની ઇજ્જત લૂંટી. આ બીજા કોઈ નહીં લૂંટે. હલકીના ભાજપ સિવાય કોઈને મત જ ન દેવાય. ગમે બોલ્યા હોય ગમે, કારણ કે સાચું બોલ્યા હોય એટલે બધીને વહેમું લાગે, હગી માને લાગે. એટલે ભાજપ સિવાય વાત જ ન કરતા. મોદી સાહેબ જીવે ને મોદી સાહેબ નહીં હોય ને એટલે યોગી આદિત્યનાથ આવી. અને એ આવ્યા એટલે તો ઝડપ કરી આવા લઈ જ લઈએ. એને એ તો આવ્યા એટલે વાત જ જોઈએ, કારણ કે એ સિસોદિયા છે, કાર ઝાડ જ હોય. કેમ ત્યાં આ બધા અદાણી ને અંબાણી વાળાનું પૂછે કે આ રૂપિયા ક્યાંથી કમાણા? કે આના થકું કમાણા, મોદી થકું. આ ઓલા યતિક ને આ મુસફરફ ને એવા મરી ગયા ક્યાંક ઉત્તરાખંડમાં. એનું ક્યાંય કોઈ નથી પૂછતું કે આ ક્યાંથી 10,000 કરોડ રૂપિયા મૂલ્ય જતા, ખાવા ખાખ નથી. અને 10,000 કરોડની પ્રોપર્ટી વેલ્યુ કરી ગયા. હમણાં ટપકાવે નાખ્યા ને ઓલા બજાર વિચારે યતિક ને એના ભાઈની. એ એવા હલકીના જ આ પેદા કરીએ, કારણ કે ત્યાં ઓલો કેવો નામ યાદવ તો શું હોય એને કે યાદવ તો અખિલેશ યાદવ તો હોય જ નહીં. ભગવાન કૃષ્ણ માયલી જાત થોડી હોય, મુગલું ને ઓલાદ હોય એ અખિલેશ ને હે. એને કે એ બધા ઓલી માયાવતી ને એ બધી મુગલું ને અંગ્રેજોનું બિયારણ છે. એને કે એ બધું મુગલું ને અંગ્રેજોનું બિયારણ છે ને એ બધી પાર્ટી એકોરા થાય મોદીના રવા હતું. પણ આપણે 140 કરોડ છે, એમાંથી ખાલી એને 5 કરોડ જ મત જડવા જોઈએ. 135 કરોડ તો મોદીને જ જડવા જોઈએ. 135 કરોડ તો ન હોય મતદાન, કારણ કે નાના મોટા નહીં. 100 કરોડ કદાચ 40 લાખ નાના મોટા છોકરા મોટા છે નાના, પણ 100 કરોડ એ ને હોય 100 કરોડમાંથી મોદીને જ જડવી જોઈએ, ભાજપને. એ મોદી સાહેબ કોઈ દી મુસલમાન કે હિન્દુ નથી કરતો. મુસલમાની એના ભાઈબંધુ ઘણા છે કાશ્મીરની અંદર, અને ઘણા એને પગે લાગે. અને બેન દીકરી માટે તો મહાન કામ કર્યું. એના 3 તલાક ખલાસ કરી. 3 તલાક ખલાસ કર્યો ને એની જગ્યાએ હજી તો મોદી સાહેબ એમ કે ખાલી ટેલર છે, ફિલ્મ તો બાકી છે. અને હકીકતમાં એ ફિલ્મ હજી બાકી છે. ભલે એવું નથી કે હું નથી કહેતો કે ભાજપમાં બધા સારા માણસ છે, કારણ કે ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા છે ખરાબ છે, પણ એ લેવા જ પડે એમ હતા. કેમ લેવા પડે એમ હતા? કારણ કે એને લઈ લઈએ તો જ આ હાંભા નડે નહીં. દુશ્મનોને મારવા કરતા કે આમ દૂધ પીઆવીને એને મારી નાખો, અને ગોળી ન મારે. એને ગોળી જ મારી આપણે યોગી આદિત્યનાથ થાય છે ને તેથી આપણે મોદી સાહેબ ન મારે. મોદી સાહેબ ક્યાં ને દૂધ પીને કે દુશ્મન મરતો હોય તો ઝેર પીને હરપ મરતો હોય લાકડી જ ન મારે, એટલે આ દૂધ પીઆવીને મારે. એટલે મારો ભાઈ એમાં જાજો. અને મત તો ખાસ કરીને ભાજપને જ દેજો. આપણે ખુલ્લે આમ કહીએ. અને નાથા હતાના મેળામાં આવજો,
ખાસ કરીને બધાય અને મજા આવશે. અને કોઈ એમાં પાણી પીવાવાળો એવો દાતા હોય તો એ કહેજો. ત્યાં ખરેખર પાણીની બોટલું આવે એ ભરીને ન કરોલી 20 લીટરની બોટલું આવે ને ભરીને મોકલી દેજો. એટલે એક બે અમારે જુનાગઢમાંથી અમને એકવાર વાં કહેતા હતા, આંડલા રેસ હતા ત્યાં કે રમભાઈ અમને કીધું હોત તો પાણીની 2-3 બોલેર આપણે મોકલી દે. ત્યાં પાણીવાળી તકલીફ બહુ હતી અને અહીંયાય પાણીવાળી તકલીફ હોય એટલે પીવા માટે કોઈ પણ એવા હોય તો આ બિસ્લેરીનું પાણી આવે જો 20 લીટરની મોકલાવજો. અને એ હોય તો ધર્માદો કર્યા જેવો પાણી પીએ એમ સારું, કારણ કે પહેલાં તો પાણીના કુંડાના અંતે બાંધતા વાયુને ગારતા, એટલે એવું કોઈ પૈસાવાળા હોય તો પીવાય ખરી. ત્યાં ઘણા માણસ દર્શને આવે નાથા હતા અને મહાન ભગત હતા અને દેશ દાજ ને ઘર દાજ બાકી વગરની હતી એવા હતા, મહાન હતા, યોદ્ધા હતા. અને કોઈને જવું હોય ને તો આમાં આપણું ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત, ભારત. અને મારું નામ હે રામભાઈ સિસોદિયા. ગાયુવાળા ને ઘોડાવાળા કીજો, ગામના પાદરમાં શિવકૃપા દુકાન છે ને એનું ત્યાં આવીને પૂછો કે રામભાઈ ગાયુવાળા ઘોડાવાળાને વાડીએ જવું હોય ગમે એ બતાવશે. અને મોબાઈલ નંબર છે 98-252-053-89. આપણે તો લંડનની ચાલુ છે, 11 દેહમાં મારી એજન્સી કામ કરે. લંડન ચાલુ છે, પછી દક્ષિણ કોરિયા ચાલુ છે, રોમાનિયા ચાલુ છે. પણ હું સ્લોવાકિયાનું કેમ કહું કે એમાં જાઓ તમે. એ પહેલાં ગ્રીસ હતું, ઇટલી હતી, પછી આપણે ઓલું કેવું ઓસ્ટ્રિયા હતું. ઓસ્ટ્રિયામાં જો 50 જણા છે એની આ ચૂંટણી પૂરી થાય ને એટલે ઘણા એનો બીજાઓની દાજ થાય એમાં કે પૂગી ગયા કે નથી પૂગી ગયા. એટલે આ પૂગી જવું એ કંઈ હેલી વાત નથી. બીડીયુને જોડી લેવા કે નથી જવું એવા એલકીનામાં કોમેન્ટું કરે કે પૂગી ગયા ને પૂગી ગયા જાય પછી તમારા જેવાનું કાંઈ કામ નથી. એક વાર્તા કોઈ મેસેજ મને કરતા જ નહીં. જવું હોય કે ન જવું હોય મેસેજ કે બોલીને કાંઈ મોકલતા જ નહીં. તમારે જવું હોય ને તો ફોન જ કરજો. આપણે મેસેજવાળાને જવાબ જ નથી દેતા. એની નવરી ના હોય ને એ લખીને મોકલ્યા રાખે. એટલે મેસેજ તો કરતા જ નહીં. ફોન છે એ મફત જ છે, ખોટી ના હોય કારણ કે મેસેજ કરવાવાળા એને કે સીધો ફોન જ કરવાનો. મોબાઈલ નંબર છે 98-252-053-89. અને રામભાઈ સિસોદિયા. જવું હોય તો જ ફોન કરજો. અને એ 7 લાખ હોય તમારી પાસે તો જ લાખ દેજો, નકર ન દેતા. તમે હુરિયા સડો ને અમે હુરિયા સડો. મને પૈસા તમે એમાં પ્લેનમાં ચડી જાઓ ને એ પછી જે પ્રસાદી જેવું મળે એમાં ખાઈ ઓલ્યા જ જાય. હું કેમ કહું કે આ ઝાઝા ખાઈ જાય જીવડા જ પડીએ એ પડે કંઈક આરામના ખાઈ જાય. આપણે તો આમાં આવે ને એમાં એક છોકરાને આપણે ઘરના પૈસા ભરીને મોકલીએ, નામ ન દેવાય. એને આ બધા જાય ને એમાં મેં કીધું કે ભાઈ આ 25 જણા થઈ જાય તો આપણે 1-2 છોકરાને મફત મોકલી દઈએ. એ વાં જાય અને ત્યાંથી એના પગારમાંથી મોકલીએ. આપણા એક સંબંધી છે એનું. તો ભાઈ જય માતાજી. અને એવા કામ કરજો. બીજું હું કંઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. બીજું